રાજકોટના સિવિલમાં માનવતા ચૂકી જતા વિવાદ સર્જાયો છે। તો ઘટના બની છે સિવિલમાં માનવતા ચૂકી જતા વિવાદ સર્જાયો। તો દર્દી વોર્ડની બહાર રસોડા પાસે રઝળતો જોવા મળ્યો હતો। આ બેદરકારી સામે આવી છે। વોર્ડ નંબર 2 માં દાખલ દર્દી રસોડા પાસે કેવી રીતે પહોંચ્યો તેવા સવાલ ઉઠ્યા છે। સિવિલ હોસ્પિટલ ફરી માનવતા ચૂકી ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તો રાજકોટ સિવિલમાં માનવતા ચૂકી જતા વિવાદ સર્જાયો છે। દર્દી વોર્ડની બહાર રસોડા પાસે રઝળતો જોવા મળ્યો, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। વોર્ડ નંબર 2 માં દાખલ દર્દી રસોડા પાસે કેવી રીતે પહોંચ્યો તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। સિવિલ હોસ્પિટલ ફરી માનવતા ચૂકી ગયાની આશંકા વ્યક્ત કરાઈ છે। તો તેને લઈને હાલ તપાસના આદેશો આપવામાં આવ્યા છે। વોર્ડ નંબર 2 માં દાખલ દર્દી રસોડા પાસે કેવી રીતે પહોંચ્યો તેને લઈને સવાલ ઉઠ્યા। રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી માનવતા ચૂકી જતા વિવાદમાં આવી છે। તો વોર્ડ નંબર 2 માં દાખલ દર્દી રસોડા પાસે કેવી રીતે પહોંચ્યો તેવા અનેક સવાલ ઉઠ્યા છે। ઘટના અંગે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। દર્દી વોર્ડની બહાર રસોડા પાસે રઝળતો જોવા મળ્યો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાયા છે। જી, રાજકોટની સિવિલમાં માનવતા ચૂકી જતા વિવાદ સર્જાયો છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, આ પ્રથમ વખત નથી કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં માનવ ચૂકી જવાની જે ઘટના છે તે સામે આવી છે। આ પહેલા પણ અનેક વખત આવી ઘટના સામે આવી ચૂકી છે। ત્યારે વધુ એક વાર સિવિલ હોસ્પિટલમાં માનવતા ચૂકી જતા એક જે વિવાદ છે તે સર્જાયો છે। પગમાં ફ્રેક્ચર અને ચાલવામાં હશે દર્દીને વોર્ડની બહાર જ મૂકી દેવામાં આવ્યો। ખાસ તો રસોડા પાસે રઝળતો મૂકતા ક્યાંક ને ક્યાંક આ જે દર્દી છે તે કેટલાક જે લોકોના ધ્યાને આવ્યો। ઠંડીમાં ઠૂંઠવાઈ ગયેલા દર્દી માટે જવાબદાર કોણ? આ સવાલ ક્યાંક લોકો પૂછી રહ્યા છે। મંતવ્ય પણ આ જ પ્રશ્ન પૂછી રહ્યું છે। વોર્ડ નંબર 2 માં દાખલ જે આ દર્દી છે તે રસોડા પાસે કઈ રીતે પહોંચ્યો, આ એક મોટો સવાલ ક્યાંક ઉદ્ભવી રહ્યો છે। કોઈ રાત્રિના ઉઠાવીને ફેંકી ગયું કે કોઈ અન્ય બાબત છે? આ માટે સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત આ પ્રકારની જે માનવ ચૂકી જવાની જે ઘટના છે તે સામે આવી છે। એક કહી શકાય કે આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ક્યાંક ને ક્યાંક કોઈ અન્ય વ્યક્તિ આ જે દર્દીને ત્યાં મૂકી ગયો હોય। અને ખાસ તો આ ઘટના અંગે રાબેતા મુજબની જે તપાસના આદેશ પણ સિવિલના જે સત્તાધીશો તરફથી છૂટ્યા છે। ત્યારે ચોક્કસથી ફરી એક વખત આ પ્રકારની ઘટના સામે આવી છે। આ પહેલા પણ જે એક જે મહિલા છે તે મહિલાને સિવિલના જે બાકડા પાસે મૂકી જવાની જે ઘટના છે તે સામે આવી હતી અને તેના કારણે તેનું એક મૃત્યુ પણ નીપજ્યું હતું। આવી પણ ઘટના છે તે સામે આવી હતી। એટલે કે આવી જે ઘટના છે તે અનેક વખત અવારનવાર આવતી હોય છે। ત્યારે આ ઘટના પાછળ કયા ડોક્ટર અને કયા નર્સિંગ સ્ટાફનો જે વાંક હતો, આ ક્યાંક તપાસમાં ત્યાં ખુલી શકે એમ છે। કારણ કે આ પહેલા પણ આવી ઘટનાઓ આવી ચૂકી છે, ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે। જી ધ્રુવ, વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન, અગાઉ પણ આવી ઘટના બની છે, ફરીથી આવી ઘટના બની, એટલે કે અત્યાર સુધી કોઈ તપાસ કે કોઈ કડક કાર્યવાહી નથી કરવામાં આવી, એટલે આવી ઘટનાનું વારંવાર પુનરાવર્તન થઈ રહ્યું છે। ચોક્કસથી જે પેલી જે ઘટના હતી તેમાં પણ તપાસ થયો હતો। તપાસ બાદ એક ડોક્ટરને ક્યાંક ને ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારે આ સિવિલ તંત્ર જે કહી શકાય કે કેટલાક એવા જે ડોક્ટરો છે જે બેજવાબદાર છે, એટલે કે નર્સિંગ સ્ટાફને પણ ક્યાંક આ જે જવાબદારીમાંથી તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા પહેલા કિસ્સાની જો વાત કરવામાં આવે। પણ આ કિસ્સામાં પણ હજુ અત્યારે તપાસમાં કોઈ જે વસ્તુ છે તે સામે નથી આવી। ત્યારે કહી શકાય કે તપાસના આદેશ તો છૂટ્યા છે, પણ સિવિલના ડોક્ટર હોય કે પછી નર્સિંગ સ્ટાફ હોય તે ક્યાંક ને ક્યાંક સિવિલના સત્તાધીશો એટલે કે જે સિવિલનો જે મુખ્ય અધિકારી હોય તેનું ન માનતા હોય એવું પ્રતીત થાય છે। કારણ કે આવી ઘટના આ પહેલી વખત નથી, પણ આ પુનરાવર્તન થઈ રહ્યું છે। એટલે ક્યાંક જે હાયર ઓથોરિટીનું જે ભય હોવો જોઈએ તે ક્યાંક નથી દેખાઈ રહ્યો, માટે આ પ્રકારની ઘટના છે તેનું પુનરાવર્તન થયું છે। ત્યારે હવે આ કિસ્સામાં કઈ રીતે તપાસ થશે, આ તપાસમાં કોને તપાસ સોંપવામાં આવશે, આ પણ એક મહત્વનો વિષય છે।
ક્યાંક ને ક્યાંક જે સિવિલમાં કેટલાક દર્દીઓ છે તે આવતા હોય છે, ત્યારે સિવિલની જે સ્થિતિ છે તે લોલમલોલ દેખાઈ રહી છે અને આના ઉપર પણ સિવિલ તંત્ર એટલે કે સિવિલના જે સત્તાધીશો છે તે ધ્યાન નથી દઈ શકતા. તો આ તપાસ કઈ રીતે કરશે તેઓ આ પણ સવાલ કરી રહ્યા છે. જી હા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ઘટના અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન જોઈએ તેવા કડક કાર્યવાહી થતી નથી, પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે દર્દીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. જેમાં આ સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. દર્દી વોર્ડની બહાર રસોડા પાસે રઝળતો જોવા મળ્યો હતો. વોર્ડ નંબર 2માં દાખલ દર્દી રસોડા પાસે કેવી રીતે પહોંચ્યો તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે.